विद्यार्थी मित्रों, हूँ रवि पटेल आप सर्वे विद्यार्थी मित्रों ऑनलाइन प्लेटफॉर्म पर हार्दिक स्वागत करूँ छूँ। दोस्तों, अपनी आ लेक्चर सीरीजनो मेन उद्देश्य प्रीवियस ईयરની અંદર પૂછાયેલા જે પણ મહત્વના ક્વેશ્ચન છે, મહત્વના જે ટોપિક છે એ ટોપિકને લઈને વિસ્તૃતમાં ચર્ચા આપણે આ લેક્ચર સિરીઝમાં કરીશું। જેમ કે આજનો આપણો ટોપિક જે છે એ બંધારણ વિષયને લગતો સંયુક્ત બેઠકનો જે ટોપિક છે એની ચર્ચા આજે વિસ્તૃતમાં કરવાના છે। આપણું આ સંપૂર્ણ લેક્ચર જે છે એની અંતર્ગત શરૂઆતમાં આપણે સંયુક્ત બેઠકને લઈને વિસ્તૃતમાં થિયરી દેખીશું, એની બંધારણીય જોગવાઈઓને સમજીશું અને ત્યારબાદ લેક્ચરના અંતમાં એક બે સેમ્પલ ક્વેશ્ચન લઈશું જે પ્રીવિયસ યરની અંદર પૂછાયા છે, જે સરળતાથી સોલ્વ થઈ જશે। તો આપણે આજે શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે એક મહત્વનો ટોપિક જેનું નામ છે સંયુક્ત બેઠક। પાર્લામેન્ટની અંદર આયોજિત થતી સંયુક્ત બેઠક જોઈન્ટ સિટિંગ અંગેનો વિસ્તૃતમાં ખ્યાલ મેળવવાની શરૂઆત કરીએ। પહેલી જો ચર્ચા કરવામાં આવે તો બંધારણીય જોગવાઈ આર્ટિકલ આધારિત દેખવામાં આવે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે સંયુક્ત બેઠક અંગેનો ખ્યાલ આપણા બંધારણના કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ નંબર 108માં રહેશે। અગેન કહીશ કે સંયુક્ત બેઠક બોલાવવા માટેની શક્તિ જે છે એ કોની પાસે છે? એટલે કે કહી શકાશે સંયુક્ત બેઠક જે છે એનું આયોજન કરવાની સત્તા કોની પાસે છે? તો બંધારણ પ્રમાણે કહી શકાશે આ આયોજન કરવાની સત્તા બંધારણે કોને સોંપી છે? રાષ્ટ્રપતિ। ખાસ બાબત નોંધવી જરૂરી છે, રાષ્ટ્રપતિની વિવેકાધીન શક્તિ નથી। વડાપ્રધાન મંત્રી પરિષદની સલાહથી રાષ્ટ્રપતિ શાનું આયોજન કરાવશે? સંયુક્ત બેઠકનું આયોજન કરાવશે। પણ અગેન આપણા માઇન્ડમાં એક બાબતને લઈને ક્લિયર હોવા જોઈએ કે શું ગમે ત્યારે સંયુક્ત બેઠકનું આયોજન થઈ શકે? ગમે તે ખરડામાં થઈ શકે? તો ના। તો પહેલા આપણે સમજીએ કે કયા કયા ખરડામાં કઈ કઈ પરિસ્થિતિમાં સંયુક્ત બેઠકનું આયોજન થાય છે। તો પહેલો ટોપિક લઈ રહ્યો છું કે કયા કયા ખરડામાં સંયુક્ત બેઠક જે છે એનું આયોજન થઈ શકે। તો કયા કયા ખરડામાં સંયુક્ત બેઠક જે છે એ આયોજિત થાય છે? તો પહેલા અહીંયા ચારે ખરડા મુખ્ય જે છે એની માહિતી લખું છું, પછી સમજાવું છું કે કયા ખરડામાં સંયુક્ત બેઠકનું આયોજન થઈ શકશે। બરાબર છે? તો પહેલું અહીંયા લખી રહ્યો છું, એ પોઈન્ટ છે સામાન્ય ખરડો। આપણને ખ્યાલ હોવું જોઈએ ઓર્ડિનરી બિલ જે સંસદમાં રજૂ થાય છે કયા આર્ટિકલ પ્રમાણે? 107। બીજું એક મહત્વનું બિલ છે એ છે નાણાં ખરડો। આના રિલેટેડ આપણને માહિતી ખ્યાલ હોવી જોઈએ મની બિલ, જે ઓલરેડી એની વ્યાખ્યા આપણને દેખવા મળશે આર્ટિકલ નંબર 110, જેને ગુજરાતીમાં કહેવાય છે નાણાં ખરડો। એ જ પ્રમાણે કહી શકાશે એક મહત્વનો ખરડો ફાઇનાન્શિયલ બિલ, જેને ગુજરાતીમાં કહેવાય છે નાણાકીય ખરડો, જે અંગેની ચર્ચા આપણને દેખવા મળે છે આર્ટિકલ 117 આર્ટિકલ 117 અંતર્ગત। અને ભાગ નંબર 20ની અંદર એક મહત્વનો ખરડો જેને આપણે કહીએ છીએ કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ બિલ, બંધારણીય સુધારાનો ખરડો। અને આ બંધારણીય સુધારાના ખરડા અંગેની ચર્ચા આપણને દેખવા મળે છે કયા આર્ટિકલમાં? અનુચ્છેદ નંબર 368માં। હવે ધ્યાન લેશો કે બંધારણની જોગવાઈ પ્રમાણે અહીંયા કહી શકાશે કે સંયુક્ત બેઠકનું આયોજન જે છે એ સામાન્ય ખરડાની અંદર થઈ શકે છે। ઇન શોર્ટ કે સામાન્ય ખરડો છે ત્યાં સંયુક્ત બેઠક અંગેની જોગવાઈ છે, જ્યારે મની બિલ નાણાં ખરડામાં સંયુક્ત બેઠકના આયોજનની કોઈ જોગવાઈ છે નહીં। અને નાણાકીય ખરડામાં આપણને સંયુક્ત બેઠકની જોગવાઈ દેખવા મળશે, જ્યારે કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ બિલ બંધારણીય સુધારાના ખરડામાં પણ કોઈ જ પ્રકારે સંયુક્ત બેઠકના આયોજનની બંધારણીય જોગવાઈ નથી। તો ક્લિયર હોવું જોઈએ જ્યારે ઓર્ડિનરી બિલ છે, ફાઇનાન્શિયલ બિલ છે, ગુજરાતીમાં અનુક્રમે સામાન્ય ખરડો છે, નાણાકીય ખરડો છે, ત્યારે જ સંયુક્ત બેઠક આયોજિત કરી શકાશે। જ્યારે મની બિલ એટલે કે નાણાં ખરડો, કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ બિલ એટલે કે બંધારણીય સુધારાના ખરડામાં સંયુક્ત બેઠક બોલાવી શકાશે નહીં। અગેન ક્વેશ્ચન થવું જોઈએ કે આ જે બે બિલમાં બોલાવવામાં આવે છે એમાં કઈ પરિસ્થિતિમાં સંયુક્ત બેઠક આયોજિત થઈ શકે? તો પરિસ્થિતિ પણ ઓલરેડી બંધારણના વર્ણન કરાઈ છે। તો કઈ પરિસ્થિતિમાં સંયુક્ત બેઠક જે છે એ સંયુક્ત બેઠકનું શું થઈ શકે? આયોજન। તો એ અંગેનો આપણે ખ્યાલ મેળવીએ તો પહેલી એક પરિસ્થિતિ લખવામાં આવી છે, એ પરિસ્થિતિ છે કે જ્યારે કોઈ એક ગૃહ ખરડો જે છે એ ખરડાને શું કરે છે? પારિત કરે છે અને આ ખરડોને મોકલી આપે છે બીજા ગૃહમાં। જ્યારે બીજું ગૃહ આને શું કરે છે? મંજૂરી ન આપે, એટલે કે મંજૂરી નથી આપતું, એને જે બહુમતી જરૂરી છે એ બહુમતી પ્રદાન નથી કરતું, તો કહી શકાશે ખરડો બીજા ગૃહમાં રોકાઈ ગયો છે। અને જ્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થશે ત્યારે કહી શકાશે રાષ્ટ્રપતિ શાનું આયોજન કરી શકે છે? સંયુક્ત બેઠક। આના સિવાયની બીજી પરિસ્થિતિ કઈ હોઈ શકે? તો એ પરિસ્થિતિ કંઈક આ રીતે હોઈ શકે, એક ગૃહ ખરડાને કાયદો બનાવવા ઈચ્છે છે, માટે ખરડાને પારિત કરીને ક્યાં મોકલે છે? બીજા ગૃહમાં। જ્યારે બીજું ગૃહ જે છે એ ખરડાને 6 મહિના સુધી ચર્ચામાં લીધા વિના શું કરે છે? પડી રાખે છે।
ઇન શોર્ટ કે 6 મહિના સુધી એના પર કોઈ જ પ્રકારની કાર્યવાહી નથી કરતું, તો અહીંયા પણ લાગશે કે ખરડાને રોકાઈ રહ્યો છે બીજા ગૃહની અંદર. તો 6 મહિના જો પડી રાખવામાં આવશે ત્યારે પણ રાષ્ટ્રપતિ ઈચ્છે છે શાનું આયોજન કરી શકે? સંયુક્ત બેઠક. અને ત્રીજી પરિસ્થિતિ લખવામાં આવી છે જ્યારે કોઈ એક ગૃહ જે છે એ ખરડાને પારિત કરે છે, આનો મતલબ કે ખરડાને કાયદો બનાવવા માટેનો પ્રયત્ન કરે છે. બીજું ગૃહ જે છે એ બીજું ગૃહ એના પર શું કરે છે? ભલામણ સૂચવે છે કે આ જોગવાઈને લઈને બદલાવ ઈચ્છી રહ્યું છે. જેવી ભલામણ સૂચવશે આ ભલામણ ક્યાં મોકલવામાં આવશે? પ્રથમ ગૃહ. અને પ્રથમ ગૃહ આ ભલામણ છે એનો સ્વીકાર ન કરે. જો સ્વીકાર ન કરે તો આનો મતલબ કે બીજું ગૃહ એને પારિત કરવાનું છે નહીં. અને આવી પણ પરિસ્થિતિનું નિર્માણ થશે તો રાષ્ટ્રપતિ ઈચ્છે તો શાનું આયોજન કરી શકે છે? સંયુક્ત બેઠકનું આયોજન કરી શકે. તો તમે વિદ્યાર્થી મિત્રો ક્લિયર હોવા જોઈએ કે ત્રણમાંથી કોઈ એક પરિસ્થિતિનું નિર્માણ થાય, રાષ્ટ્રપતિ ઈચ્છે તો શાનું આયોજન કરી શકે? સંયુક્ત બેઠક. અને એ પણ મેં તમને સમજાવ્યું કે રાષ્ટ્રપતિની વિવેકાધીન શક્તિ નથી, વડાપ્રધાન મંત્રી પરિષદની સલાહથી અહીંયા શાનું આયોજન થશે? સંયુક્ત બેઠક. પરિસ્થિતિ ક્લિયર હોવી જોઈએ, સરળ છે. એક ગૃહ ખરડાને પારિત કરે, ખરડો કાયદો બને માટે પ્રયત્ન કરે છે, જ્યારે બીજું ગૃહ એને શું કરે છે? મંજૂરી ન આપે. એક ગૃહ ખરડાને પારિત કરે છે, બીજું ગૃહ 6 મહિના સુધી અહીંયા શું કરે છે? પડી રાખે છે. અને એક ગૃહ ખરડાને પારિત કરે છે, બીજું ગૃહ એના પર ભલામણ સૂચવે છે, પણ પ્રથમ ગૃહ આને સ્વીકારવા તૈયાર નથી, ત્યારે જ શાનું આયોજન થઈ શકે છે? સંયુક્ત બેઠકનું આયોજન થઈ શકે. ચલો આગળ વધીએ છીએ. એ બાબતને લઈને તમે ક્લિયર છો કે કયા કયા ખરડામાં સંયુક્ત બેઠક મળી શકે છે અને કયા કયા પરિસ્થિતિમાં સંયુક્ત બેઠક આયોજિત થઈ શકે. હવે દોસ્તો દેખવા માટે જઈ રહ્યા છે તો એ કહી શકાશે કે સંયુક્ત બેઠક જ્યારે પણ આયોજિત થશે ત્યારે સામાન્ય સંજોગમાં આપણને ખ્યાલ છે કે લોકસભાના સદસ્ય લોકસભામાં બેસીને કાર્યવાહી કરી રહ્યા છે, રાજ્યસભાના સદસ્ય રાજ્યસભામાં બેસીને કાર્યવાહી કરે છે. પણ સંયુક્ત બેઠક આયોજિત થતા બંને ગૃહના સદસ્ય એક જ ગૃહમાં હાજર થાય છે. તો એક મહત્વનો મુદ્દો તમારી સામે બનશે. એ મુદ્દો શું રહેશે? તો અધ્યક્ષ સ્થાનને લઈને કે સંયુક્ત બેઠકના અધ્યક્ષ સ્થાન પર કોણ બેસશે? તો હંમેશા તમારે ધ્યાન રાખવાનું છે કે પ્રાથમિકતા લોકસભાના અધ્યક્ષને પ્રદાન કરવામાં આવશે. અને લોકસભાના અધ્યક્ષને પ્રદાન કરાશે. આનો મતલબ કે સ્પીકર જે છે એ સંયુક્ત બેઠકના શું કરશે? અધ્યક્ષ સ્થાન પર બેસશે. હવે પરિસ્થિતિને હું આગળ વધારું છું તો સમજો કે એક ક્વેશ્ચન બની શકશે. ક્વેશ્ચન શું રહેશે? જ્યારે સ્પીકરની ગેરહાજરી વર્તાય છે, સ્પીકર જે છે એમની ગેરહાજરી વર્તાય છે સંયુક્ત બેઠકમાં, તો આ પરિસ્થિતિમાં અધ્યક્ષ સ્થાન કોણ નિભાવશે? ડેપ્યુટી સ્પીકર નિભાવશે. એટલે કે લોકસભાના ઉપાધ્યક્ષ જે છે એ સંયુક્ત બેઠક છે એનું સંચાલન કરશે. અગેન ક્વેશ્ચન બની શકે છે કે આ બંનેની જો ગેરહાજરી વર્તાય છે તો આવી પરિસ્થિતિમાં સંયુક્ત બેઠકના અધ્યક્ષ સ્થાન પર કોણ બેસી શકે? તો ત્રીજા ક્રમે જે પ્રાથમિકતા આપવાની છે એ આપવાની છે રાજ્યસભાના ઉપાધ્યક્ષ. કહી શકાશે ઉપસભાપતિ. હવે તમારા માઇન્ડમાં એક ક્વેશ્ચન થવો જોઈએ કે સિક્વન્સ પ્રમાણે એક પદ તમે સ્કીપ કરી રહ્યા છો અને એ પદ કયું છે? સભાપતિ. આપણને દોસ્તો ખ્યાલ છે આર્ટિકલ નંબર 64 ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ શું હોય છે? રાજ્યસભાના અધ્યક્ષ એટલે કે સભાપતિ. પણ દેખો અહીંયા સભાપતિ જે છે એ ક્યારે પણ સંયુક્ત બેઠક છે એના અધ્યક્ષ સ્થાન પર બેસી શકતા નથી. કારણ એ છે કે આ વ્યક્તિ રાજ્યસભાના સદસ્ય નથી, એટલે કે સંસદના સદસ્ય નથી. અને એવા કોઈ જ વ્યક્તિ જે સંસદના સદસ્ય ન હોય એ વ્યક્તિ સંયુક્ત બેઠકના અધ્યક્ષ સ્થાન પર બેસી શકતા નથી. કારણ કે લોકસભા લોકોનું સીધું પ્રતિનિધિત્વ કરતું ગૃહ પણ ત્યાં હાજર છે. ક્લિયર છે દરેકને? તો ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સદસ્ય નથી, સંસદના સદસ્ય નથી, માટે એમને અધ્યક્ષ સ્થાન પર બેસવાનો અધિકાર નથી. તો એમના પછી પ્રાથમિકતા કોને મળે? ઉપસભાપતિને. અને ઉપસભાપતિ એ રાજ્યસભાના સદસ્ય હોવાને નાતે અહીંયા શું કરી શકે છે? કહી શકાશે કે સંયુક્ત બેઠકના અધ્યક્ષ સ્થાન પર બેસી શકે. અગેન તમારા માઇન્ડમાં ક્વેશ્ચન થાય કે અહીંયા પરિસ્થિતિને આધીન રહીને આ ત્રણેયની જો ગેરહાજરી વર્તાય છે, સ્પીકર, ડેપ્યુટી સ્પીકર અને કહી શકાશે ઉપસભાપતિ, તો અહીંયા ધ્યાન રાખવાનું છે ગૃહમાં ઉપસ્થિત જે પણ સભ્યો છે એ પૈકીના કોઈ પણ એક. તો ગૃહમાં ઉપસ્થિત સભ્યો પૈકી એક સભ્ય અહીંયા શું કરશે? અધ્યક્ષ સ્થાન નિભાવશે. તો હવે આના પછી આગળ વિચારવાનો કોઈ પ્રશ્ન બનતો નથી. પણ આ પહેલા 3 ક્રમ ખાસ ધ્યાન રાખશો. સ્પીકર એમની ગેરહાજરીમાં, ડેપ્યુટી સ્પીકર બંનેની ગેરહાજરીમાં ઉપસભાપતિ અને ત્રણેયની ગેરહાજરીમાં ગૃહમાં ઉપસ્થિત સભ્યો પૈકીના કોઈ એક સદસ્ય રહેશે. બીજી બાબત પૂછી નાખે. ઓપ્શન એ સ્પીકર, ઓપ્શન બી ડેપ્યુટી સ્પીકર, ઓપ્શન સી સભાપતિ, ઓપ્શન ડી ઉપસભાપતિ, કે કયા વ્યક્તિ કયું બંધારણીય પદ અહીંયા કહી શકાશે કે સંયુક્ત બેઠકના અધ્યક્ષ સ્થાન પર ન બેસી શકે. તો શું ટીક કરવાનું?
બનવાનું છે સભાપતિ, કારણ મેં તમને સમજાવ્યું છે. ચલો આગળ વધીએ છીએ, અગેન મુદ્દાને આગળ વધારીએ તો દેખવા મળશે અહીંયા સંયુક્ત બેઠકને લઈને બીજા બે મહત્વના પોઈન્ટ કે જ્યારે પણ અહીંયા સંયુક્ત બેઠકનું આયોજન થાય છે ત્યારે સંયુક્ત બેઠક જે છે એ સંયુક્ત બેઠકમાં જે નિયમો લાગુ પડશે એ કયા ગૃહના લાગુ પડશે, કારણ કે બંને ગૃહના સદસ્ય અહીંયા હાજર છે. તો જે નિયમ લાગુ પડશે એ નિયમ લાગુ પડશે લોકસભાના. તો લોકસભાના નિયમ અનુસાર સંયુક્ત બેઠક જે છે એ સંયુક્ત બેઠકનું શું કરવામાં આવે છે, સંચાલન કરવામાં આવે છે. તો આ બાબત પણ ધ્યાન રાખજો, પ્રાધાન્ય મળ્યું છે લોકસભાના નિયમોને કે સંયુક્ત બેઠકનું આયોજન જે થાય છે એમાં કયા ગૃહના નિયમો લાગુ પડે છે. તો કયા ગૃહના નિયમો લાગુ પડશે, લોકસભાના. સામાન્ય સંજોગમાં દેખશો તો થોડા બંને ગૃહની અંદર સંચાલન વગેરે એની પ્રક્રિયા વગેરેમાં થોડી અલગતા દેખવા મળશે, ટાઈમિંગ સમય વગેરેની બાબતને લઈને. એક્ઝામ્પલ જેમ કે દૈનિક કાર્યવાહી તમે દેખશો સામાન્ય સંજોગમાં તો 5 વાગે રાજ્યસભા સામાન્ય રીતે બંધ થાય છે, સાંજે 6 વાગે લોકસભા બંધ થાય છે. તો થોડા નિયમો અલગ છે. તો અહીંયા જે નિયમો સંયુક્ત બેઠકમાં લાગુ પડશે કયા ગૃહના રહેશે, લોકસભાના રહેશે. અગેન મહત્વનો પોઈન્ટ પૂછી નાખે કે આની અંદર શું કોરમની જોગવાઈ લાગુ પડશે. તો હા, આની અંદર ધ્યાન રાખશો કોરમની જોગવાઈ જે છે એ પણ લાગુ પડશે. અને આ કોરમની જોગવાઈ જે લાગુ પડે છે એ કેટલું રહેશે, તો ટોટલ બંને ગૃહના જે કુલ સભ્યો છે એ કુલ સભ્યોના કહી શકાશે 10% બેઠક જે છે એ 10% બેઠક લાગુ પડશે. સામાન્ય સંજોગમાં લોકસભાની કોરમ બેઠક કેટલી છે, 55. રાજ્યસભાની કોરમ બેઠક કેટલી છે, 25. કોરમનો કન્સેપ્ટ કોઈક વાર અલગ લેક્ચરમાં વિસ્તૃતમાં દેખીશું. પણ એક લાઇનમાં ગૃહની કાર્યવાહી શરૂ કરવા માટે, સંચાલન માટે જે જરૂરી ઓછામાં ઓછી સભ્ય સંખ્યા આવશ્યક છે ગૃહ માટે, એને કહેવાય જે તે ગૃહનું કોરમ, બરાબર છે. તો અહીંયા ટોટલ જે મેમ્બર છે બંને ગૃહના કુલ થઈને એના 10% બેઠકમાં જે આંકડો આવે છે એ આંકડો અહીંયા શું ગણાશે, સંયુક્ત બેઠકનું કોરમ ગણાશે. અને અંતિમ ટોપિક જો દેખવામાં આવે મહત્વનો તો એ છે સંયુક્ત બેઠક જે છે એનો ખ્યાલ જ્યારે પણ આપણે જોગવાઈ તૈયાર કરી રહ્યા હતા બંધારણની અંદર ત્યારે આના બંધારણીય સ્ત્રોત તરીકે કોને પ્રાધાન્ય આપ્યું છે. તો બંધારણીય સ્ત્રોત તરીકે જે પ્રાધાન્ય આપ્યું છે કોને આપવામાં આવ્યું છે, ઓસ્ટ્રેલિયાનું બંધારણ. દોસ્તો ધ્યાન રાખજો, બંધારણમાં સંયુક્ત શબ્દને લઈને બે મહત્વની જોગવાઈ છે. એક સંયુક્ત બેઠક જોઈન્ટ સિટિંગ અને બીજું સંયુક્ત યાદી અનુસૂચિ નંબર 7 સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. સંયુક્ત યાદી કોન્કરન્ટ લિસ્ટ. તો બંનેમાં સંયુક્ત શબ્દ કોમન છે, સંયુક્ત બેઠક, સંયુક્ત યાદી. અને બંનેનો બંધારણીય સ્ત્રોત જો તમે દેખશો તો બંનેનો બંધારણીય સ્ત્રોત તમને કયો દેખવા મળશે, એ દેખવા મળશે ઓસ્ટ્રેલિયા. ક્લિયર છે દરેકને? ચલો હવે આ થઈ બંધારણીય જોગવાઈ. હવે તમને ક્વેશ્ચન પૂછે કે અત્યાર સુધી કુલ એવા કેટલા ખરડા જે સંયુક્ત બેઠકમાંથી પારિત થયા છે અને કાયદા બન્યા છે, બરાબર છે. તો એ બાબતને લઈને હું અહીંયા મેન્શન કરી રહ્યો છું, પ્રેઝન્ટ રહેશો કે ખરડા જે છે સંયુક્ત બેઠકમાંથી પારિત થયા હોય અને શું બન્યા હોય, કાયદા બન્યા હોય, બરાબર છે. તો આ પરિસ્થિતિને ધ્યાને લઈએ તો પહેલું દહેજ પ્રતિબંધ ધારો. પહેલો ખરડો જે સંયુક્ત બેઠકમાંથી પારિત થયો છે અને કાયદો બન્યો છે તો એ તમને દેખવા મળશે દહેજ પ્રતિબંધ ધારો. ડાઉરી પ્રોહિબિશન બિલ 1961માં અમલીકરણ થાય છે. તો ઘણા પુસ્તકમાં 1961 છે, વેલિડ છે. બીજો એવો ખરડો જે સંયુક્ત બેઠકમાંથી પારિત થયો છે અને કાયદો બન્યો છે તો બેન્કિંગ સર્વિસ કમિશન, બેન્કિંગ સેવા આયોગ. અને આ બને છે 1977માં કાયદો. અને ત્રીજું સંયુક્ત બેઠકમાંથી સફળ થઈ કાયદો બન્યો હોય તો એ તમને દેખવા મળશે પ્રિવેન્શન ઓફ ટેરરિઝમ એક્ટ. કહી શકાશે આતંકવાદ અટકાયત અધિનિયમ. અને આ આતંકવાદ અટકાયત અધિનિયમ ખરડો કાયદો બને છે કયા વર્ષની અંદર બને છે, 2002. ઘણીવાર શોર્ટ ફોર્મમાં તમને વાંચવા મળ્યું હશે પોટા, પ્રિવેન્શન ઓફ ટેરરિઝમ એક્ટ. ક્લિયર છે દરેકને? જે આગળ જતાં રદ પણ થાય છે પણ એક ચોક્કસ સમય માટે કાયદો રહ્યો છે તો એ કેલ્ક્યુલેશન ગણતરીમાં લેવામાં આવશે. ચલો ધ્યાન લેશો કયા કયા ખરડા કાયદા બન્યા છે સંયુક્ત બેઠકમાંથી. તો પહેલું દહેજ પ્રતિબંધ ધારો 1960, બીજું બેન્કિંગ સેવા આયોગ 1977 અને આતંકવાદ અટકાયત અધિનિયમ 2002 રહેશે. ચલો આશા રાખું છું દરેકને સંયુક્ત બેઠક વિશેનો ખ્યાલ જે ચલાવ્યું છે એ દરેકને ક્લિયર છે. વિધિને 1 મિનિટ રિવિઝન કરી લઈએ છીએ પછી આપણે લોકો આગળ વધી રહ્યા છે.
સંયુક્ત બેઠક માટેની બંધારણીય જોગવાઈ કયા આર્ટિકલમાં છે? 108. સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા કોની પાસે રહેશે? રાષ્ટ્રપતિ. ત્યાં મેં સમજાવ્યું છે વિવેકાધીન શક્તિ છે નહીં. વડાપ્રધાન મંત્રી પરિષદની સલાહથી. કયા કયા ખરડામાં સંયુક્ત બેઠક આયોજન થાય? તો સામાન્ય ખરડો આર્ટિકલ 107. એ જ પ્રમાણે નાણાકીય ખરડો આર્ટિકલ 117. કયા ખરડામાં ન થાય? તો નાણાં ખરડો એટલે કે આર્ટિકલ 110 અને બંધારણીય સુધારણા ખરડો આર્ટિકલ 368. અગેન તમારા માઇન્ડમાં થાય છે અહીંયા પ્રશ્ન કે કઈ કઈ પરિસ્થિતિમાં સંયુક્ત બેઠકનું આયોજન થાય? તો પરિસ્થિતિ મેં વર્ણન કરી છે જ્યારે કોઈ એક ખરડાને પારિત કરે છે, બીજું ગૃહ એને મંજૂરી ન આપે. આના સિવાયની બીજી પરિસ્થિતિ કઈ હોઈ શકે? તો એક ગૃહ પારિત કરે છે, બીજું ગૃહ 6 મહિના પડી રાખે છે. ત્રીજી પરિસ્થિતિ કઈ હોઈ શકે? તો એક ગૃહ ખરડાને પારિત કરે છે, બીજું ગૃહ એના પર ભલામણ સૂચવે અને પ્રથમ ગૃહ એને ન સ્વીકારે. તો આવી પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ ઈચ્છે તો શાનું આયોજન કરી શકે છે? સંયુક્ત બેઠક. અગેન મેં સમજાવ્યું કે સંયુક્ત બેઠકના અધ્યક્ષ સ્થાન પર ક્રમમાં ધ્યાન રાખશો. પ્રાથમિકતા પહેલી કોને મળશે? સ્પીકર. ગેરહાજરીમાં ડેપ્યુટી સ્પીકર. ત્રીજી બંનેની ગેરહાજરીમાં ઉપસભાપતિ. કોણ ક્યારે પણ સંયુક્ત બેઠકના અધ્યક્ષ સ્થાન પર ન બેસી શકે? સભાપતિ એટલે કે ઉપરાષ્ટ્રપતિ. અને ત્રણેયની ગેરહાજરી હશે તો ગૃહમાં ઉપસ્થિત સભ્યો પૈકી કોઈ એક. અગેન મહત્વના પોઈન્ટ દેખ્યા કે સંયુક્ત બેઠક કયા ગૃહના નિયમ અનુસાર ચલાવવામાં આવે છે? તો એ આવશે લોકસભાના નિયમ અનુસાર. અને કહી શકાશે સંયુક્ત બેઠકની અંદર કોરમની જોગવાઈ શું છે? તો કુલ સદસ્યના 10% બેઠક રહેશે. અગેન છેલ્લે મહત્વની બાબત દેખી કે કયા કયા ખરડા સંયુક્ત બેઠકમાંથી પારિત થઈ કાયદા બન્યા છે? તો 3 મહત્વના ખરડા કાયદા બન્યા છે. દહેજ પ્રતિબંધ ધારો, આતંકવાદ અટકાયત અધિનિયમ અને કહી શકાશે બેન્કિંગ સર્વિસ આયોગ કમિશન જે છે એ રહેશે. ક્લિયર છે દરેકને? છેલ્લો અને મહત્વનો ટોપિક એડ કરું છું, પ્રેઝન્ટ રહેશો. આ સંયુક્ત બેઠક સંસદના સંદર્ભમાં. હવે તમને દોસ્તો પૂછે છે કે રાજ્ય સ્તર પર સંયુક્ત બેઠક અંગે શું ખ્યાલ છે? તો ધ્યાન રાખજો, રાજ્ય સ્તર પર સંયુક્ત બેઠક અંગે બંધારણમાં કોઈ જોગવાઈ છે નહીં. એટલે કે રાજ્ય વિધાનમંડળના બંને ગૃહ વિધાનસભા વિધાન પરિષદને લઈને ખરડાની બાબતમાં સંયુક્ત બેઠકની કોઈ જોગવાઈ નથી. અને જો કોઈ જોગવાઈ નથી તો બોલાવવા માટેની સત્તા પણ રાજ્યપાલ જેવી કોઈ જોગવાઈ બંધારણમાં આપણને દેખવા મળતી નથી. તો જ્યારે તમારી સામે સંયુક્ત બેઠક આવે ધ્યાન રાખવાનું છે માત્ર ને માત્ર કેન્દ્રની ચર્ચા હશે, રાજ્ય સ્તર પર સંયુક્ત બેઠક હોઈ શકે નહીં. ચલો હવે આ પેજને હું મિડલમાં લાવું છું. જો કોઈએ સ્ક્રીનશોટ લેવો છે તો એ વિદ્યાર્થી મિત્રો લઈ શકે છે રિવિઝનના ભાગરૂપે. બાકી અમારો પ્રયત્ન રહેશે કે તમને સરળતાથી આ પેજ જે છે એ ઉપલબ્ધ કરાવીએ. બરાબર છે? તો એકવાર આનો સ્ક્રીનશોટ લઈ શકો. પછી હું જાઉં છું ક્વેશ્ચનની ફોર્મેટ પર કે પ્રીવિયસ યરની અંદર કેવા ક્વેશ્ચન પૂછ્યા છે અને કઈ રીતે સોલ્વ કરી શકાય. ડન છે? ચલો હવે આપણે ક્વેશ્ચન દેખવા માટે આગળ વધીએ છીએ. પ્રીવિયસ યરની અંદર એક ક્વેશ્ચન ક્લાસ 3 નો લઈશ, એક ક્વેશ્ચન ક્લાસ 1-2 નો લઈશ. દેખો તમારી સામે ક્વેશ્ચન છે બિન સચિવાલય 2019માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન શાંતિથી હું રીડ કરું છું, પછી તમે એનો આન્સર આપશો, પછી હું એને આન્સર તમને કહીશ. પહેલું, અમુક સંજોગોમાં બંને ગૃહ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત ઊભી થાય છે. આ અંગે કઈ બાબત સત્ય નથી? દોસ્તો ધ્યાન રાખવાનું છે, સત્ય નથી ને એ શોધવાનું છે. બરાબર છે? ચલો પહેલી જોગવાઈ શું કહે છે? એક ગૃહ કોઈ વિધેયકને પસાર કરીને બીજા ગૃહમાં મોકલી આપે પછી તે વિધેયકમાં સુધારા વિશે ગૃહ છેવટે સંમત ન થાય. તો સિમ્પલ છે, કોઈ પણ ચેન્જ કરવા સંમત ન થાય એટલે કે અસ્વીકાર કરે છે ભલામણ વગેરે બાબત, તો શું આની અંદર સંયુક્ત બેઠક મળી શકે? તો મેં કીધું કે હા, કોઈ સંમત નહીં થાય ગૃહ તો આ કેસમાં પણ શું મળી શકે છે? રાષ્ટ્રપતિ જે છે ઈચ્છે તો સંયુક્ત બેઠક બોલાવી શકે. બીજું, એક ગૃહ મંજૂર કરેલ વિધેયકને બીજા ગૃહને મળે તે તારીખથી 6 મહિના કરતાં વધુ સમય તે ગૃહમાં પસાર થયા વિના પડ્યું રાખે છે. તો 6 મહિના જો ચર્ચા કર્યા વિના પડી રાખશે તો પણ શાનું આયોજન થઈ શકે છે? સંયુક્ત બેઠક આયોજિત થઈ શકે છે. ત્રીજું, રાષ્ટ્રપતિ બંધારણમાં સુધારાની બાબતનું વિધેયક કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ બિલ, શું આમાં સંયુક્ત બેઠક હોઈ શકે? ન હોઈ શકે. પરત મોકલે ત્યારે? તો સિમ્પલ છે, આ ખરડામાં સંયુક્ત બેઠક છે જ નહીં, તો સંયુક્ત બેઠકનું આયોજન થઈ શકે નહીં. છેલ્લું, કોઈ એક વિધેયકને બીજું ગૃહ મંજૂરી ન આપે તો સિમ્પલ છે, વિધેયકને કોઈ એક ગૃહ જો મંજૂરી ન આપે તો પણ શાનું આયોજન થઈ શકે છે? સંયુક્ત બેઠકનું આયોજન થઈ શકે. હવે દોસ્તો દેખો અહીંયા કે સિમ્પલ છે, ક્વેશ્ચન આપણને જે પૂછાયો છે ક્વેશ્ચન શું છે? તો ક્વેશ્ચન ઓલરેડી એ છે કે કઈ પરિસ્થિતિમાં સંયુક્ત બેઠક બોલાવી શકાય છે અને એમાં સત્ય નથી એ શોધવાનું છે. તો એ સત્ય નથી એવું વિધાન કયું છે? સી, કે આ વિધાન સાચું છે નહીં. આમાં એમ કહી રહ્યા છે સંયુક્ત બેઠક મળે, જ્યારે વિધાન ખોટું છે. બંધારણીય સુધારણા ખરડામાં સંયુક્ત બેઠક મળી શકે નહીં. તો આ ક્વેશ્ચનનો આન્સર આપણી સામે શું થશે? આન્સર બનશે સી બનશે. ક્લિયર છે દોસ્તો? ધ્યાન લેજો, હંમેશા સત્ય નથી એ અહીંયા પૂછ્યું છે. મોટાભાગે વિદ્યાર્થી સ્પીડમાં જ્યારે કામ કરે છે ત્યારે સત્ય વિધાન ટીક કરી દેતા હોય છે ઉતાવળમાં. બરાબર છે? તો ભૂલ ન થાય. ચલો પાછા આવી જઈએ છીએ પરિસ્થિતિને આધીન રહીને. સેકન્ડ ક્વેશ્ચન
देखिए जीपीएससी क्लास 1-2 ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન શું કહે છે? જીપીએસસી ક્લાસ 1-2 2018-19 ની એક્ઝામમાં નીચેના પૈકી કયા દરમિયાન સંસદમાં સંયુક્ત બેઠકની મંજૂરી આપવામાં આવે છે? એટલે કે ક્યારે સંયુક્ત બેઠક આયોજિત થાય છે? સામાન્ય ખરડો આપણને ખ્યાલ છે આર્ટિકલ 107. શું આની અંદર સંયુક્ત બેઠક આયોજિત થઈ શકે? તો મેં હમણાં ચલાવ્યું, હા, આની અંદર સંયુક્ત બેઠક મળી શકે. નંબર 2, નાણાં વિધેયક, મની બિલ, આની અંદર સંયુક્ત બેઠક ન મળી શકે, આર્ટિકલ 110 છે, હા એના. ત્રીજું, બંધારણીય સુધારાના વિધેયકમાં, તો બંધારણીય સુધારણા ખરડામાં પણ સંયુક્ત બેઠક મળી શકતી નથી. કયો આર્ટિકલ છે? 368 બિલ માટે. તો હવે તમે દેખો કે એ શામાં આયોજન થઈ શકે છે એ શોધવાનું છે. તો સિમ્પલ છે ને, પહેલા વિધાનમાં થઈ શકે છે. તો આમાં કે ફક્ત એક છે, હા, અહીંયા ફક્ત એક છે, એ આન્સર છે સી. તો સાચો આન્સર કયો બનશે? આન્સર બનશે સી. ક્લિયર છે દરેકને? તો હું માનું ત્યાં સુધી જો થિયરી તમને ક્લિયર છે તો તમે સરળતાથી શું કરી શકો છો? કોઈ પણ સંયુક્ત બેઠકને લઈને ક્વેશ્ચન પૂછે તો સરળતાથી તમે એનો આન્સર આપી શકો છો. અમારો ઉદ્દેશ અહીંયા એ જ રહેશે કે તમને સરળતાથી ઘણા બધા એવા ટોપિક જે છે એનું રિવિઝન કરાવીએ જે તમને આગામી એક્ઝામની અંદર મદદરૂપ થઈ શકે. આપના સપોર્ટના ભાગરૂપે વિડીયોને લાઈક કરી શકો છો, અન્ય વિદ્યાર્થી સાથે શેર કરી શકો છો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. મળીએ છીએ એક નવા સેશન સાથે. ટેક કેર, બાય બાય.